નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓ હંમેશા ક્યાં તો સિંધુના કિનારે ક્યાં તો નાઇલના કિનારે એમ નદીઓના કિનારે વિકસી છે. ગંગા અને ગંગાની આજુબાજુના પ્રદેશની સંસ્કૃતિ વિશે પણ આપણે જેટલું કહીએ તેટલું ઓછું છે. આપણે નદીને પવિત્ર ગણીએ છીએ, નદીને લોકમાતા કહી છે. ભારતની વાત કરીએ તો આપણા ત્યાં તો એવી માન્યતા પણ છે કે ગંગામાં સ્નાન, યમુનાનું પાન અને નર્મદાના દર્શન માત્રથી મોક્ષ મળે છે. આપણે ત્યાં દરેક નદીનું ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પૌરાણિક મહત્વ છે. પાણીને પણ આપણે પવિત્ર ગણીએ છીએ. સવારે ઉઠીને પહેલો જ આપણે ધરતીને સ્પર્શ કરતા પહેલા શ્લોક બોલીએ છીએ, સમુદ્ર વસને દેવી, કારણ કે પૃથ્વી 70% સમુદ્રથી ઘેરાયેલી છે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તનમંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. અને નાવા બેસીએ ત્યારે ગંગેશ યમુનાશ્ચૈવ કરીને આપણે સ્નાનની શરૂઆત કરીએ છીએ. આ ગચ્છંતુ પવિત્રાણામ સ્નાનમ કાલે સદા મમ. હું ભલે એક ડોલના પાણીથી નવું છું, પણ મારા પાણીમાં ગંગા, યમુના, ભાગીરથી, કાવેરી એની સરવાણી ભળો અને મને પવિત્ર કરો. આ આપણી ત્યાં નદીઓનું મહત્વ છે. અને એને આપણે અત્યારે જોઈએ તો જ્યારે બાજુ પર મૂકી અને નદીઓને ગટરગંગા તરીકે વહેતી જોઈએ છે, ત્યારે આપણને કયા પ્રકારની ફિલિંગ્સ જેને કહે જો રહી હોય તો, કારણ કે આ યુગ છે એ સંવેદનહીનતાનો યુગ છે. સંવેદનશીલતાનો યુગ પૂરો થાય ને સંવેદનહીનતાનો યુગ શરૂ થાય એ કલિયુગનું મધ્યચરણ ગણાય. એટલે આપણે સંવેદનહીન થતા ચાલ્યા છીએ. અને કલાપીની ગ્રામમાતા વાંચીએ તો રાજા પણ સંવેદનહીન થયો છે એવું કલાપી કહે છે, આપણે નથી કહેતા. એવું કહે છે કે દયાહીન થયો રૂપ, નહીં તો આવું ના બને, કહી માતા ફરી રડી. આ બધી જ બાબતોમાં પાણી છે. અને એટલે રહીમજીએ કહ્યું છે કે બિન પાણી સબ સોન, પાણી બિનના નીપજે મોતી માનુષ ચોન. એટલે રહીમન પાણી રાખ્યોની વાત કરીએ ત્યારે પાણી આપણું પવિત્ર હોવું જોઈએ. ને પાણીની વાત કરીએ તો 70% રોગો બાળકને પાણીજન્ય તકલીફોના કારણે થાય છે. એટલે પાણીનું મહત્વ છે જ, એમાં કોઈ શંકા નહીં. ને આજે આપણે એક એવી નદીની વાત કરવાના છે જેને ગાંધીજીએ આખા દુનિયામાં પ્રસિદ્ધ કરી દીધી. દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ક્યા બાત થી. અને જેને દધીચી ઋષિએ અને પીપલાદ મુનિએ એ પુરાણ આધારિત પ્રસિદ્ધિની જો વાત કરીએ તો દધીચી મુનિએ પોતાના હાડકાં કાઢી આપ્યા હતા દેવો માટે. અમદાવાદી કાઢી ના આપે, પણ સાબરમતીના કિનારે જ આ ઘટના બનેલી. અને એમના પુત્ર એ પીપલાદ મુનિ, એ પછી એમના મા પણ સતી થયા, એટલે પીપળાના ઝાડ નીચે રહીને પીપળાના જેને ભોણા કહેવાય એને પીપળાના પાંદડા ખાઈને ઉછર્યા. અને એ પીપલાદ મુનિના કારણે પીપળો આપણે પવિત્ર માનીએ છીએ. પીપલાદ મુનિએ વચન માગેલા છે. એમાંનું એક વચન એ છે કે જે માણસ સૂર્યોદય પહેલા પીપળાને પાણી રેડે છે અને શનિની પનોતી નડતી નથી, શનિ નડતો નથી. અને એ જ પીપલાદ મુનિનું એમણે વરદાન માગેલું છે કે 5 વર્ષ સુધી બાળક થાય ત્યાં સુધી શનિની કોઈ પણ વિપરીત અસરો એને ન થવી જોઈએ. આ પીપલાદ મુનિ પણ સાબરમતી નદીના કિનારે જન્મે. અને જબ કુત્તે પે સસ્સા આયા બાદશાહ ને શહેર બસાયા. આ લોકવાયકા છે, પણ એના કોઈ પ્રમાણ નથી, પણ એવું કહેવાય છે. લોક માનસમાં સ્થિર થઈ ગયેલી વાર્તા છે. આ એ શહેર છે જ્યાં રણછોડલાલ રેંટિયાવાળાએ આ દેશની બીજી ટેક્સટાઇલ મિલ્સ સ્થાપેલી. અને આ એ શહેર છે જ્યાં શેઠ શાંતિદાસના વારસદારે
મરાઠાઓને અમદાવાદ લૂંટતું બચાવવા માટે 40,000 રૂપિયા આપીને વિદાય કરેલા ને એમના વંશ પરંપરાગત બધા મહાજનોએ નક્કી કરેલું કે 5% લાગો આપીએ આપણે. આ એ અમદાવાદ છે જ્યાં માણેકનાથ એ સાદડી ગૂંથતા અને રાત્રે ખોલી નાખે એટલે કિલ્લો ધડ કરતો જમીન પર આવી જતો. આ એ અમદાવાદ છે જ્યાં મા ગુજરાતની લડાઈનો પહેલો શહીદ કૌશિક વ્યાસ ગોળીએ વિંધાયો હતો. આ એ અમદાવાદ છે જ્યાં વસંત રજબે કોમી સંવેદનશીલતાને એકતાના પાઠ આપવા માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું હતું. આ હિન્દુ ચાચાનું અમદાવાદ છે અને આ અમદાવાદ મોટા મોટા શેઠિયાઓનું પણ છે. અનેક કારણોસર અમદાવાદ વિશ્વ વિખ્યાત છે ને હવે તો હેરિટેજ સિટી બન્યું છે. એ હેરિટેજ સિટીને ઘસાઈને વહેતી સાબરમતી, એ સાબરમતીની સ્થિતિ આજે બહુ સારી નથી અને એની ચર્ચા કરવા માટે એક એવી પેનલ આપણે આજે આમંત્રી છે કે જે આ વિષયો સાથે સુપેરે સુવિદિત છે. ભાઈ મહેશભાઈ પંડ્યા એ એન્વાયરોન્મેન્ટ એન્જિનિયર છે, પર્યાવરણ મિત્રના ડિરેક્ટર છે, પર્યાવરણ મિત્ર નામના સામાયિકના એ 25 વર્ષથી સંપાદક છે, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ સાથે સંકળાયેલા છે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જના ઓબ્ઝર્વર છે અને અનેક પ્રોજેક્ટના પર્યાવરણની મંજૂરી આપે તે પહેલાંના જે પબ્લિક હિયરિંગ થતા હોય છે તેમાં ખૂબ એક્ટિવ ભાગ લેનાર પર્યાવરણવિદ તરીકે આપણે સૌ મહેશભાઈને જાણીએ છીએ. મારી બાજુમાં બેઠા છે પરેશભાઈ શાહ, એ સરદાર સરોવર પ્રોજેક્ટના પૂર્વ ચીફ એન્જિનિયર છે, પણ ત્યાં પહોંચતા પહેલાં ઘણું બધું એમણે ગુજરાતની નદીઓ અને ગુજરાતની નદીઓ સાથે જોડાયેલ સિંચાઈ યોજનાઓ વગેરેનો એમને અનુભવ છે. આપણી સાથે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વ છે જતીનભાઈ શેઠ, એ નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આમ તો ભૂતપૂર્વ પ્રમુખ છે, પણ એ એમની સાચી ઓળખ આજના પ્રસંગ માટે નથી. આજના પ્રસંગ માટેની એમની ઓળખ છે કે જતીનભાઈ સામાજિક કાર્યકર અને નાગરિક સશક્તિકરણ મંચના કન્વીનર છે. સાબરમતી રિવર બેઝિન સ્ટેક હોલ્ડર્સ ફોરમના તેઓ ભૂતપૂર્વ કોઓર્ડિનેટર અને વિક્રમ સારાભાઈ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઇન્ટરેક્શનના ભૂતપૂર્વ કોઓર્ડિનેટર રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2018ના પહેલા અઠવાડિયા દરમિયાન અમદાવાદના ગ્યાસપુરથી શરૂ કરીને ખંભાતના અખાત સુધી 120 કિલોમીટરની પદયાત્રા જતીનભાઈએ કરી હતી. એટલે જતીનભાઈને સાબરમતી તટથી ફરતા ફરતા છે ખંભાતના અખાત સુધીનો અનુભવ છે. સાબરમતીના નદી કાંઠે વસેલા લગભગ 40 જેટલા ગામોની તેઓ મુલાકાત કરી હતી, જે દરમિયાન નદીના પ્રદૂષણ બાબતે લોકજાગૃતિ કેળવી અને ગામ લોકોની વ્યથા જાણી હતી. એટલે જેને આપણે કહેવાય કે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ જતીનભાઈ ધરાવે છે અને એ રીતે આજની પેનલનું એક વિશિષ્ટ મહત્વ છે. આજની પેનલમાં એક નિવૃત્ત ચીફ એન્જિનિયર પણ છે જે સરકારી અધિકારી રહી ચૂક્યા છે, નર્મદા યોજનાનો જેમને વિશદ અનુભવ છે. જતીનભાઈના વિશે મેં હમણાં જ વાત કરીને મહેશભાઈ વિશે પણ આપણે જાણીએ છીએ. મહેશભાઈ, શરૂઆત આપથી કરીશું. આ જે આપણી નામદાર હાઈકોર્ટે સુઓ મોટો ગણીને સાબરમતીને શુદ્ધિકરણ થાય અને એનું પ્રદૂષણ અટકે એ માટેનું એક પ્રશસ્ય ઇન્ટરવેન્શન જેને કહેવાય એ કર્યું છે. ત્યારે આપનું શું માનવું છે? સાબરમતી આપણે ત્યાં તો નદી એટલે પ્રદૂષિત થવી જ જોઈએ. આપણે તો ગાયનમાં એવું હોય કે રામ તેરી ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે. સાબરમતીમાં કોના પાપ ધોવાના કે જેના કારણે એ મેલી થઈ ગઈ અને શું તકલીફ પડી? સાહેબ, આપને એક તો નમસ્કાર કે આપે બહુ સરસ આખો અહેવાલ સાબરમતીનો કયો, ગુજરાતનો કયો અને એ સંદર્ભ પ્રસંગોપાત એટલે કહ્યું કે આ ગુજરાત અને આ નદીને શું થઈ ગયું. સાબરમતી કે સંત કરી દિયા કમાલની વાત કરી તમે ગાંધીની, અને એ જ નદી કિનારે રહેતા સાબરમતી નદી ગંદી થઈ, પ્રદૂષિત થઈ. હવે લોકમાતા કહેતા પણ એમ થાય કે આ લોકમાતાનું આપણે અપમાન કરી રહ્યા છીએ. એટલે હવે મારે એને લોકમાતા કહું તો હું માતાનું અપમાન કરું છું. મારી એટલી હદે આપણે આ કર્યું છે. કોનું પાપ?
સરસ સવાલ છે સાહેબ. વોટર એક્ટ 1974 અને એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તમારે ચલાવીને શુદ્ધ કરીને પાણીમાં એમાં નદીમાં ડિસ્ચાર્જ કરવાનું છે અને 20% પાણી તમારે રિસાયકલ કરવાનું, રીયુઝ કરવાનું છે. હવે 2011થી સીએજી કેગ કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા, એનો અહેવાલ દર વખતે વિધાનસભામાં મુકાય છે, અલબત્ત છેલ્લા કલાકમાં છેલ્લા દિવસે, એટલે એની ચર્ચાઓ થતી નથી કે પત્રકારો સુધી પહોંચતી નથી. એ કેગ 2011થી હમણાં 2019 સુધીમાં કેગે આખું એક ચેપ્ટર, દર વખતે આ ચેપ્ટર લખે છે કે ગુજરાતનો એક પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેના ધારાધોરણ પ્રમાણે ચાલતો નથી અને એટલા માટે નદીઓ પ્રદૂષિત થઈ છે, તળાવો પ્રદૂષિત થયા છે. એથી આગળ જઈને કહ્યું કે આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લીધે જે ચાલતો નથી અને પાણી છોડી દેવામાં આવે છે, 40% ગુજરાતનું સરફેસ વોટર કન્ટામિનેટેડ થઈ છે. અને સાબરમતીની જો એમણે વાત કરી છે કે એમાંથી જે ઉદ્યોગોના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સોકોલ ટ્રીટેડ પાણી પણ ભળે છે અને એના લીધે એ નદી જ નથી, એ ગટરનું અશુદ્ધ પાણી અને ઉદ્યોગોનું સીધું એફ્લુએન્ટ. કારણ કે 1995માં જ્યારે હાઈકોર્ટમાં એક કેસ થયો પીજે પટેલ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, એમાં હાઈકોર્ટે ડિરેક્શન આપ્યું હતું કે ભાઈ તમે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો, એને શુદ્ધ કરીને એ પાણી નદીમાં આની સાથે ભેળવો તો એ શુદ્ધ થાય. અને હાઈકોર્ટનો ઉદ્દેશ્ય બહુ સારો હતો અને વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ્ય પણ સારો હતો. અને એમાં સાહેબ સવાલ તો એ થાય કે પ્રજાના ટેક્સના 50% રૂપિયા આ ઉદ્યોગો માટે આપવામાં આવ્યા, કારણ કે ઉદ્યોગ ગરીબ છે, બીપીએલ યાદીમાં આવે છે અને એટલા માટે એ કરવા તૈયાર થયા ત્યારે ઉદ્યોગો તૈયાર થયા. અને આજે સીએજીએ લખ્યું છે કે ગુજરાતના બધા જ 33 કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર ચાલતા નથી અને એમ કહેવા તો માની કે અનટ્રીટેડ એફ્લુએન્ટ સીધું નદીઓમાં ઠાલવવામાં આવે છે. અને એટલા માટે સાહેબ હમણાં 22મી જુલાઈએ લોકસભામાં એક સવાલ આવ્યો અને એમાં સ્વીકારવામાં આવ્યું. નરેન્દ્રભાઈ મોદીની સરકારના આયુષ ખાતાના મિનિસ્ટર પ્રકાશ જાવડેકર હતા, એમણે સ્વીકાર્યું કે ગુજરાતની 22 જેટલી નદીઓ ઇન્ક્લુડિંગ સાબરમતી અતિ ભયજનક રીતે ક્રિટિકલી પોલ્યુટેડ છે, એવો રિપોર્ટ છે. અને જળ સંસાધન મંત્રાલયે પણ કહ્યું. સાહેબ મજાની વાત તો એ છે કે છેલ્લા 5 વર્ષમાં 400 કરોડ રૂપિયા સાબરમતીને શુદ્ધ કરવા પાછળ વાપર્યા, તે પાર્લામેન્ટમાં આ 22મી જુલાઈનો રિપોર્ટ છે, નેશનલ રિવર ક્લીનિંગ પ્રોજેક્ટ અંતર્ગત. તો સવાલ એ થાય કે 400 કરોડ રૂપિયા ક્યાં ગયા? અને જે હાઈકોર્ટની આપણે વાત કરી, હાઈકોર્ટે એમ કહ્યું કે 9 વર્ષથી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો નથી તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરે છે? સાહેબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામ કરે છે, દર વખતે નોટિસ આપે છે એએમસીને, પણ મને સવાલ એ છે કે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્વાયત્ત છે ખરું? વોટર એક્ટ હેઠળ બનેલું આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્વાયત્તતા જાણે કે લુપ્ત થઈ ગઈ છે. આ એનો રિપોર્ટ દર વર્ષે બહાર પડે છે. આ રિપોર્ટ જોતા મને એમ થાય કે આ વિરોધ પક્ષવાળા, કોંગ્રેસવાળા બ્રીચ ઓફ પ્રિવિલેજ કેમ નથી કરતા? આ રિપોર્ટમાં એકદમ એટલું સરસ ચિત્ર આપવામાં આવ્યું છે. એમાં સાહેબ એક જેમ્સ પરિયોજના છે જેમાં વૈશ્વિક પર્યાવરણીય મોનિટરિંગની વાત કરવામાં આવી છે, એના હેઠળ નદીઓનું પૃથ્થકરણ થાય છે. મિનાર્સ પરિયોજના છે જેમાં ભારતીય રાષ્ટ્રીય જનસંપત્તિના મોનિટરિંગ હેઠળ કામ કરવામાં આવે છે. ત્રીજું, પાણીની ગુણવત્તાની વાર્ષિક સ્થિતિ પણ જોવામાં આવે છે. કૂવાના પાણીની ગુણવત્તા પણ આ ચેક કરે છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. અને ગુજરાતના અગત્યના શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં શું સ્થિતિ છે એનો પણ અભ્યાસ આની અંદર છે. અને છેલ્લે સાહેબ જળ સ્ત્રોતોનું જૈવિક મોનિટરિંગ પણ આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરે છે. અને એમાં તો એમણે આંકડા આપ્યા છે ABCD એમ કરીને, પણ આ બોર્ડનો રિપોર્ટ એમ નથી કહેતું કે ગુજરાતના પર્યાવરણની સ્થિતિ, પ્રદૂષણની સ્થિતિ ખરાબ છે. તો પછી આ જે અહેવાલ પાર્લામેન્ટમાં મૂક્યો એ કોણે આપ્યો હતો કે જેમાં પ્રકાશ જાવડેકર એમ કહે છે કે 22 જેટલી નદીઓ અતિ ભયજનક રીતે પ્રદૂષિત છે? સીએજીનો રિપોર્ટ એવું કહે છે. અને આ રિપોર્ટ જો આવું ના કહેતો હોય તો પછી આ કોંગ્રેસના વિરોધ પક્ષના લોકો શું કરે છે? ગૃહને ગેરમાર્ગે દોરવામાં આવ્યું, આ રિપોર્ટ તો ગૃહમાં મૂકવામાં આવે છે. ગૃહને ગેરમાર્ગે દોરવામાં આવ્યું તો બ્રીચ ઓફ પ્રિવિલેજ કેમ કોંગ્રેસ કરતું નથી? એટલે એની પણ સવાલ થાય
કે આટલી બધી નદી પ્રદૂષિત હોય, હાઈકોર્ટને દેખાતું હોય, હાઈકોર્ટ સુઓ મોટો દેતી હોય, એમને શરમ આવે છે. આવા શબ્દો હાઈકોર્ટ જ્યારે વાપરે તો બીજા લોકો શું કરે છે અને આ શું કરે છે. પણ તમે 9.5 કિલોમીટરનો લાંબુ તળાવ બનાવી દીધું, જેને વૈશ્વિક મોડેલ તરીકે આપણે જોઈ રહ્યા છીએ, સાબરમતી રિવરફ્રન્ટ, કે જેમાં ઝુલાવવામાં આવે છે, લોકોને લાવવામાં આવે છે. અને ગાંધીને સાહેબ આપણે વાત કરી, ગાંધીને ભૂલાવવાનો આ પ્રક્રિયા છે. ગાંધીનો આશ્રમ ભૂલાવીને આ સાબરમતી રિવરફ્રન્ટ એ વૈશ્વિક મોડલ કોઈ વ્યક્તિ વિશેષે બનાવ્યું એ તરફનો પ્રયાસ છે, એમાં આ ભૂલાઈ ગયું. જતીનભાઈ એમાં વાત કરશે કે ત્યાં આપણે આરતી ઉતારીએ છીએ, મહાઆરતી. મને તો નવાઈ લાગે છે કે આપણે દંભ કેમ કરીએ છીએ. આ મારી નદીને તમે સાવ એ લુપ્ત કરી, લોકમાતાને લુપ્ત કરી, અને તમે મહાઆરતી ઉતારો છો અને બીજી બાજુ ગટરનો પ્રસાદ ચડાવો છો. એક હિન્દુ તરીકે મને બહુ દુઃખ થાય છે કે આ શું થઈ રહ્યું છે આમાં. એટલે એ મુદ્દો સાહેબ બહુ અગત્યનો છે. એટલે પાપ કોનું? આપે એ સવાલ કર્યો. પાપ તો પહેલા હું જવાબદાર છું. હું એટલા માટે જવાબદાર છું કે ભારતના બંધારણની કલમ 51AG હેઠળ નાગરિકને કહેવામાં આવ્યું છે કે તમારે તમારું પર્યાવરણ જાળવવા માટેના પ્રયત્નો કરવાના છે. એઝ અ મહેશ પંડ્યા આમાં ફેલ. મેં મારો સિટીઝન રાઇટ, જે મારો ડ્યુટી છે, ફંડામેન્ટલ ડ્યુટી ટુ પ્રોટેક્ટ માય એન્વાયરમેન્ટ, મેં નથી બજાવી. એટલે હું જવાબદાર પહેલો છું. પ્રદૂષણની અંદર બોર્ડ, કે જેના માટે બોર્ડ બનાવવામાં આવ્યું છે, એના 6 જેટલા અભ્યાસો કરવામાં આવે છે. એ અભ્યાસો કાગળ ઉપર છે, ખોટા અભ્યાસો કરવામાં આવે છે. એની સ્વાયત્તા એણે ગુમાવી છે. એણે કેસ કરવા જોઈએ વોટર એક્ટ હેઠળ, પણ નથી કરી શકતા, કારણ કે સ્વાયત્તા જતી રહી છે આ લોકશાહીમાં. એ કોઈક બે રાજકીય નેતાઓના હાથમાં છે, કેટલાક અધિકારીઓના હાથમાં છે, કે નથી, જતી રહી છે. ઉદ્યોગો પણ જવાબદાર છે. આજે ઉદ્યોગો સાહેબ મહાજન કહેવાતા. આપણે સરસ ઉલ્લેખ કર્યો કે આ શેઠિયાઓનું ગુજરાત હતું. એ મહાજનો ક્યાં ખોવાયા છે, અને મહાજનો શું કરે છે આમાં, કેમ એમનું પ્રદૂષણ જવા દે છે, તે પણ એમાં એટલા જ જવાબદાર છે. અને આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલા જ જવાબદાર છે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમે ના ચલાવી શકો સાહેબ. સુરત આપણા ગુજરાતનું જ છે. સુરતનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો હોય અને 411 કરોડ રૂપિયા કમાતા હોય, ઉદ્યોગોને પાણી આપે છે, તો એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમદાવાદમાં ના થઈ શકે. એટલે સુરત એ કંઈ બીજા દેશમાં આવેલું છે, અમદાવાદ કંઈ બીજા દેશમાં છે, કેમ નથી થતું? એટલે આ બધા પાપીઓ છે. પણ એમાં પહેલું પાપ હું કરી રહ્યો છું, અને હું સ્વીકારું છું, કન્ફેસ કરું છું, હું પાપી છું. વાર્તા તો સારી કરી તમે. મૂળ વાત એ છે કે આને આપણે સેલ્ફ બેસિંગ એટીટ્યુડ કહી શકીએ. આપણે પાપી છે એવું કહેવાથી પાપ જતું રહેતું નથી. અને એટલા માટે જ કોઈ કવિએ કહ્યું છે કે હણો ના પાપીને દ્વિગુણિત બનશે પાપ જગના. એટલે આપણે એક સમાજ તરીકે શું કરીએ છીએ, આપણી જવાબદારીમાંથી કેમ નિષ્ફળ જઈએ છીએ, એની એક જ મિનિટમાં જો વાત કરું, બાલમુકુંદ દવેની એક સરસ કવિતા છે મહેશભાઈ. જી સાહેબ. સાબરના જળ વયા જાય, સવારનો પોર ગાંધી ઉઠ્યા, જી. મુખ શુદ્ધિ કરવાને સાબરના જળમાંથી ભરી એક નાની શીખ લોટી. સાથી પૂછે, બાપુ અહીં પાણીની શી ખોટ? જી. નદી વહી જાય આવી મોટી ને તમે ભરી એક નાની શીખ લોટી. ગાંધીની ભ્રમર ઉચકાય, ભાઈ નદી મારા એકલાની ઓછી છે કઈ? જીવ જંતુ પશુ પંખી માણસ એ સૌનો છે એમાં ભાગ. હું તો મારા ખપ થકી એકે ટીપું અધિક ન લઈ શકું, એમ કરું તો બનું પ્રભુતનો ગુનેગાર. આપણે કદી આવા સામૂહિક સુખનો શું ખ્યાલ રાખીએ છીએ ભલા નજરમાં? ગાંધી ભલે લોટી રાખે, આપણે તો ગળેગળા ઠાલવીએ ગટરમાં, અને તોય અશુદ્ધિ તો રહી જાય. ગાંધી જેવું મુખ સાફ નહીં થાય. કુદરતી સંપત્તિનો કરીએ છીએ કેટલો બગાડ, છીંડેથી ન ખેતરમાં પેસી અને આખે આખે ભાંગીએ છીએ વાડ, તો પછી ગાંધી શી રીતે બની શકીએ? મૂળ વાત એ છે, સામૂહિક સુખનો આપણે કદી વિચાર નથી કરતા, સામૂહિક જવાબદારીને આપણે સ્વીકારતા નથી. અને આપણે મારા પૂરતું મારી જવાબદારી અને મારા પૂરતા મારા લાભ, તો ગાંધીજીએ બહુ સરસ કહ્યું છે કે there is enough on this earth to meet with everybody's need, but there is not enough on this earth to meet with everybody's greed. એટલે મૂળ તો છેવટે તો વાત જઈને અટકે આપણી બેજવાબદાર નાગરિકો તરીકેના સામૂહિક બેદરકારીની, બિલકુલ, અને આપણી લોભની. હું પૈસા બચાવું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શું કરવા પૈસા બચાવવા જોઈએ તો મને સમજાતું નથી. અને આપની વાત સાથે સંમત છું. જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન ચાલી શકતો હોય,
એમાંથી એ લોકો નફો કરી શકતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવો કયો ટાઢિયો તાવ આવ્યો છે કે સુરતની કોપી પણ નથી કરતા, કારણ કે નકલમાં તો અકલનું કામ નથી હોતું. બિલકુલ. એટલે આ લેક ઓફ વિલ જેને કહેવાય, ઈચ્છા શક્તિનો અભાવ અને રાજકીય નેતાગીરીના બરાબર નાક નીચે રહે છે. એટલે કદાચ મેં અગાઉ પણ કહ્યું હતું કે સૂર્યની નજીક કોઈ ગ્રહ જાય તો એ દગ્ધ થઈ જાય, એમ આ દગ્ધ થઈ જતા હશે એવું આપણે માની શકીએ. પરેશભાઈ, આપને પૂછવું છે મારે, આપ તો આ વિષય સાથે જોડાયેલા રહ્યા છો ઘણો લાંબો સમય, તો નદીઓ પ્રદૂષિત કેમ થાય છે? સાહેબ, આ બધી નદીઓમાં બેઝિકલી નદીનું જે વરસાદનું પાણી વહેતું હોય અને એમાં બીજા કોઈ પોલ્યુટન્ટ ન આવે તો એ પ્રદૂષિત થઈ શકતી નથી સામાન્ય રીતે. કારણ કે લોકો જો પાણીનો વપરાશ નદીમાં કરે તો એ નથી કે એટલું બધું પ્રદૂષણ થતું નથી, જળને મળ નથી આવતો એવું કહેવાય છે. પરંતુ અમદાવાદની જો વાત કરીએ આપણે અથવા અન્ય કોઈ પણ શહેરની, હવે અમદાવાદમાં તમે હાંસોલ પાસે જો નદીના પાણીના સેમ્પલ લઈએ અને એનું એનાલિસિસ કરીએ તો એ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ક્રાઇટેરિયા છે બાથેબલ વોટર, નાહી શકાય તેવું પાણી એવું છે. પરંતુ એ નદી જ્યારે 35 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ જાય એટલે વાસણા બેરેજથી નીચે જઈ અને આગળ વૌઠા સુધી થોડેક સુધી જાય અને પછી જો એના સેમ્પલો લેવામાં આવે તો એમાં કોઈ જીવજંતુ પણ જીવી ન શકે તેવી પાણીની ખરાબ સ્થિતિ છે. તમે સાબરમતી નદી ઉપરથી એસપી રિંગ રોડ અથવા તો બીજા કોઈ પણ રોડ ઉપરથી ક્રોસ કરો તો તમારે નાક પણ બંધ કરી દેવું પડે અને પાણીનો રંગ કાળો ઓઇલ જેવો જઈ રહ્યો છે. આને કોઈ ટેસ્ટિંગ કરવાની લેબોરેટરીમાં જરૂર નથી. કોઈ પણ અભણ માણસને પણ ખ્યાલ આવે કે આ પ્રદૂષણ અનટ્રીટેડ વોટરનું છે. હવે એક તબક્કે આ જો આપણે પાણીનો જથ્થો જોઈએ આ કુલ અમદાવાદનું સુવેજનું અને ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટનું તો 1200 MLD જેટલું પાણી રોજ આ મળે છે. હું તો આને એક પ્રોફિટ સેન્ટર જોઉં છું. વર્ષો અગાઉ એક મિટિંગમાં પણ મેં કહ્યું હતું કે આ 1200 MLD વોટરને ટર્સરી ટ્રીટમેન્ટ સુધીનું ટ્રીટ કરી અને એનું સ્ટોરેજ તમને કુદરતી રીતે વાસણા બેરેજની પાછળ રિવરફ્રન્ટમાં આપેલું છે. ત્યાં જો તમે પાણી આખું સ્ટોર કરો, ત્યાં એક્સકર્શન એક્ટિવિટી પણ આ જ પાણીથી કરો તો નર્મદાનું જે અમૂલ્ય પાણી છે એ બચે. આ પાણી તમે ઉદ્યોગોને વેચી શકો અને ભવિષ્યમાં ધોલેરા SIR થાય ત્યાં ગ્રેવિટીથી આ પાણી જઈ શકે અને એને તમે બજાર ભાવે એનું મૂલ્ય પણ મેળવી શકો. પરેશભાઈ, હું થોડોક સમયની દ્રષ્ટિએ બાબતમાં મારે બંધન છે, મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. કમર્શિયલ બ્રેક પછી આપની વાત ચાલુ રહેશે. કમર્શિયલ બ્રેક. દર્શક મિત્રો, બ્રેક પછી સાબરમતી અને એના પ્રદૂષણ અંગેની આ ચર્ચામાં તમારું સ્વાગત છે. પરેશભાઈ, આપની વાત આપ આગળ વધારો. તેથી આ પાણી જો ટ્રીટ કરી અને વાસણા બેરેજની ઉપર ભરવામાં આવે અને શુદ્ધ પાણી હોવું જોઈએ, પીવાલાયક પાણી, તો એ પાણીનો ફરીવાર ઉપયોગ કરી શકાય, ઉદ્યોગોમાં કરી શકાય, ઘર વપરાશમાં કરી શકાય, એક્સકર્શનમાં કરી શકાય, ઘણી રીતે એનો ઉપયોગ થઈ શકે. અને આ પાણીનો જથ્થો રોજનો જો 1200 MLD જેટલું મળે તો એ નાનો જથ્થો નથી. આ ઉપરાંત ભવિષ્યમાં થનાર ધોલેરા SIRમાં પણ આ પાણી મિનિમમ પમ્પિંગથી આપી શકાય તેમ છે. અને આ બાબતે જે રોકાણ કરવામાં આવે તે પેબેક પીરિયડ 4 થી 5 વર્ષમાં એ બધા નાણાં પરત આવી શકે. આ ઉપરાંત આપણે પાણીને રિસાયકલ કરીએ, તેનો યોગ્ય ઉપયોગ કરીએ અને નદીની નીચેના ભાગમાં થતું જે પોલ્યુશન છે જેના હિસાબે નીચેની જમીનો ધોળકા અને એની આજુબાજુની તમે જમીનો જુઓ તો એ ઇરિવર્સિબલ પોઝિશનમાં ખરાબ થઈ રહી છે. આપણે કેનાલ ખોદીએ ત્યારે અંદરથી કાળું પાણી નીકળે. અમે જ્યારે ત્યાં ધોળકા વિસ્તારમાં નાની નહેરો ખોદતા હતા તો એક સ્લજ ખોદતા હોય ને એટલું કાળું કાળું નીચેથી ડામર જેવું બધું નીકળતું હતું અને આખું વોટર લોગ એરિયા છે અને વોટર લોગમાં હેવી મેટલ છે, બેક્ટેરિયા છે અને બધા ટાઈપના પોલ્યુટન્ટ છે. હવે એક આશ્ચર્યની બાબત પાછી બીજી એ છે કે એ વિસ્તારમાં આ સુવેજ ટ્રીટમેન્ટ સુવેજના પાણીથી ખેતી કરવામાં આવે છે. તેમાં કોથમીર, પાલક, જુદી જુદી ભાજીઓ અને મૂળા વાવી અને અમદાવાદ શહેરના જમાલપુરમાં એ વેચવામાં આવે છે, જે અમદાવાદની પ્રજા ખાય છે. આમ તો જે આપણી કહેવત છે, જેવું વાવો તેવું લણો, એટલે એ જ વસ્તુ આપણી અમદાવાદની પ્રજા હોંશે હોંશે ખાય છે. જેનો જો અભ્યાસ કરવામાં આવે તો તેમાં ઘણા બધા બેક્ટેરિયા અને હાર્મફુલ ટોક્સિક હેવી મેટલ પણ હોય. તેથી આ બાબત
સામાન્ય જનતાએ બહુ ગંભીરતાથી લઈ અને સામૂહિક રીતે પ્રયત્નો કરવા જોઈએ અને સરકારે પણ એમનેથી જે કાયદા મુજબ અને એમને આપવામાં આવેલી શરતો મુજબ જે બંધનો છે તે નિભાવવા જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ કરવું જોઈએ, જેથી કરીને નદીની જે નીચે પોલ્યુશન છે તે ઘટાડી શકાય. રિવરફ્રન્ટની અંદરના કેટલી ગટરની લાઈનો ખુલે છે, સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ઘણી સોસાયટીઓ ગટરનું પાણી નાખે છે. આ બધું બંધ કરવામાં નહીં આવે તો રિવરફ્રન્ટમાં જે નર્મદાનું શુદ્ધ પાણી છે તે પણ એક ગટરનું પુલ તરીકે વિકસશે, જેનાથી ઘણા વોટરબોર્ન ડિઝીઝ, મેલેરિયા, ફાલ્સીસ્પેરમ, ડેન્ગ્યુ વગેરે મોટા પાયે ફાટી નીકળશે અને જેની કિંમત આ સુએજ ટ્રીટમેન્ટની કિંમત કરતાં ઘણી વધારે છે, જે આપણને દેખાતી નથી. પરેશભાઈ, આ બધી વાત કહી તમે, તો આ સરકારમાં કોઈ ખબર નથી પડતી કે સરકારની કોઈ દાનત નથી? શું કારણ છે, થતું કેમ નથી? કેટલીય સરકારો આવી, એટલે એક આ અત્યારની સરકારને જ આપણે એના માટે જવાબદાર ઠેરવીએ એવો ઈરાદો નથી. ઘણી બધી સરકારો આવી, પણ એ સરકારના ગાંધીનગર ને અમદાવાદ એટલે તો બે હાથ મિલાવી દો એટલા અંતર પર શહેરો છે. એમને કેમ ખબર નથી પડતી કે આપણે આ સત્યાનાશ વાળી રહ્યા છીએ? અને અમદાવાદના જે રાજકર્તાઓ છે, એટલે મેયર અને કમિશનર, કદાચ મેયરને આપણે નિર્દોષ ગણીએ, પણ કમિશનરે તો સમજણ પડવી જોઈએ. ભણેલ ગણેલ માણસ છે, બધા બહુ મોટો અનુભવ લઈને આવે છે. અને અમદાવાદના અમુક મ્યુનિસિપલ કમિશનરોએ તો છેક આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાની ક્ષમતા બદલ શાબાશી મેળવી છે, નામ કાઢ્યું છે. તો કેમ નથી થતું? આ શું આવે છે રસ્તામાં? શેઠ સાહેબ, શું લાગે છે આપને? જતીનભાઈ, કેમ આ થતું નથી? પરેશભાઈએ કહ્યું તો સરળ લાગે છે. આમ 500,000 કરોડ રૂપિયા વાપરવા હોય તો પણ અત્યાર સુધી 400 કરોડ વપરાયા છે, બીજા 500 કરોડ, એમાં તકલીફ શું પડે છે? ભાઈ જાય છે ક્યાં? બેક્ટેરિયા ખાઈ જાય છે કે ક્યાં જતા રહે છે? આજે આખો જે સવાલ છે ક્યાં જાય છે એનો કદાચ પહેલાં જવાબ આપું, પછી મારી બીજી વાત મૂકું કે મારી દૃષ્ટિએ જે ઉદ્યોગકારો છે એમની પહોંચ ખૂબ છે. અને ઉદ્યોગકારો, હું પોતે નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ભૂતપૂર્વ પ્રમુખ છું, એટલે હું એક વખતે આ ઉદ્યોગો સાથે સંકળાયેલો ઇનડાયરેક્ટલી, એટલે એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમના પ્રશ્નોની રજૂઆત કરવામાં સરકારમાં, અને એ પાપ મેં કર્યું છે. જ્યારે હું બહાર નીકળ્યો અને પછી જ્યારે ગુજરાત સમાચારમાં મેં વાંચ્યું હતું 2004માં કે આ ગામોની હાલત ખરાબ છે, અને હું પોતે ખૂબ એ ગામોમાં ફર્યો પછી, અને મને લાગ્યું કે આ તો જબરજસ્ત પાપ છે. અને આ કેમ થાય છે? તો એ મને ખ્યાલ છે કે આમાં ઉદ્યોગકારો, અધિકારીઓ અને રાજનેતાઓ, એ ત્રણેયની જબરજસ્ત સાંઠગાંઠ છે. અને આમાં ખેડૂતોનો અવાજ કંઈ સંભળાતો નથી. આપણા જે નાગરિકો છે એ નાગરિકો બિલકુલ શાંત છે, એટલે પોતાના અધિકારો કે પોતાની ફરજો વિશે બિલકુલ એમની પાસે એ દિશામાં મને દુઃખ સાથે કહેવું પડે છે કે મારો અનુભવ એવો રહ્યો છે કે ગમે તેટલી જાગૃતિ લાવવા પ્રયાસ કરીએ, ખરેખર લોક જાગૃતિની બહુ જરૂર છે. આજે જે આપણે આ ચેનલ પર લીધું, અને આપ ચેનાણભાઈ, આપનું તો ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. અને આપે જે વાત કરી સાબરમતી નદીની પવિત્રતાની બધી, એ ખરેખર લોક જાગૃતિ માટેની છે. અમારા જીવાને પણ ઘણું આપની પાસેથી જાણવા મળ્યું. હવે આ જે સાંઠગાંઠ છે, એટલે મેં 1 ડિસેમ્બર 2018માં એક પદયાત્રા કરી કે ભાઈ આ ગામોની શું સ્થિતિ છે અને લોકોની વ્યથા જાણવા માટે, અને 120 કિલોમીટરની પદયાત્રા કરી ગ્યાસપુરથી. ગ્યાસપુરમાં જે છે પાણી જે ઠલવાય છે, ઉદ્યોગોનું એફ્લુઅન્ટ, અને ત્યાં અમદાવાદનું, આપણે તમામ અમદાવાદની ગટરો, અમદાવાદ શહેરની ગટરનું પાણી ત્યાં ઠલવાય છે. દુર્ભાગ્યે જે મારા સાથી મિત્ર મહેશભાઈ બતાવ્યું એમ આપણું જે છે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ખાલી શોભાના જ ચાલે છે અને એમાં ટ્રીટમેન્ટ થતી નથી. એ જ રીતે કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે નરોડા, ઓઢવ, વટવા, નારોલ, એ બધા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના, એ પણ કામ કરતા નથી અને કામ કરી શકે એમ પણ નથી. કારણ કે તમામ ઇન્ડસ્ટ્રીઝનું પાણી જો એક જ જગ્યાએ ભેગું કરવામાં આવે તો ટેકનિકલી પુરવાર થયેલું છે કે પાણી કોઈ દિવસ ટ્રીટમેન્ટ થઈ જ ના શકે, એ પાણી વાપરી જ ના શકાય. એટલે હું હંમેશા એવું કહું છું કે જો એ પાણીને ઉદ્યોગ વાઇઝ જે ઉદ્યોગો એકસરખી પ્રોડક્ટ બનાવતા હોય એમનું પાણી ટ્રીટ કરી શકે કરે તો એ શક્ય બને. બધી જ ઇન્ડસ્ટ્રીઝનું આખા નરોડા એસ્ટેટ, આખું વટવા એસ્ટેટ, આખું અડાવ એસ્ટેટનું પાણી ભેગું થાય તો એ ટ્રીટમેન્ટ શક્ય જ નથી એની. એટલે ખરેખર જે ઉદ્યોગો છે એને ટ્રીટમેન્ટ, આ ટર્સરી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને ખરેખર તો આ એક મારી દ્રષ્ટિએ બહુ મોટો ગુનો છે. અને જે ઉદ્યોગકારો કરે છે એને જયનારાયણભાઈ
હું માનું કે આ એક આતંકવાદ છે એક જાતનો, ખેડૂતો પર અને આપણા નાગરિકો પરનો આતંકવાદ છે. એકલા ટેરરિસ્ટ જે ગોળીઓ મારે છે, બંદૂક લઈને આવે છે એ નહીં, પણ આ સમાજને પૂરું ઝેર પીવડાવી રહ્યા છે. એટલે બહુ જ મોટો આતંક છે અને એમાં લોકોએ પણ જાગવાની જરૂર છે. અને આ લોક જાગૃતિ કરવા માટે જ મેં પદયાત્રા કરી હતી, ખેડૂતોની વ્યથા જાણવા માટે. અને એ લગભગ 40 ગામોની મેં વિઝિટ કરી હતી અને 40 ગામોમાંથી પણ એક જ દેખાયું કે જે આખું જે જનરેશન છે 20-25 વર્ષમાં, અત્યારની 25 વર્ષથી આ લોકો પીડાય છે. અને દુર્ગંધ મારતું જ્યારે પાણી હોય અને એ પાણીમાં માણસ ઘરે એક બાજુ હોય અને સામેના છેડે ખેતર હોય તો એ નદીમાંથી રોજ પસાર થતો એમને તમે પગ જુઓ તો પગની હાલત જુઓ તો શું હાલત છે. અને આવી પરિસ્થિતિમાં એ લોકો જીવી રહ્યા છે. જે 25 વર્ષના થયા એમણે તો શુદ્ધ હવા શું છે એ ખબર નથી, જે એમણે છોડ્યું નથી. અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખરેખર તો આ લોકોના આરોગ્યની તપાસ થવી જોઈએ અને આમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે પોલ્યુટર હેઝ ટુ પે, પણ આજ સુધીમાં એવું એક પણ બનાવ બન્યો નથી કે કાંઈ પણ પોલ્યુટરે કોઈ પણ જાતનું આપવું પડ્યું હોય. ઓન ધ કોન્ટ્રારી સરકાર એમનું રક્ષણ કરે છે. અને હમણાં તાજેતરનો એક દાખલો છે કે જેમાં ધોળકા પાસે પીસાવાડા અને બીજા 4 ગામો છે, અંધારી, કૌકા, વેડી કરીને, એ 4-5 ગામોના 73 ખેડૂતોને એ 73 ખેડૂતો એક વેળામાંથી પાણી લે છે સિંચાઈ માટે. આ વેળામાં કોઈ સમાજદ્રોહી, દેશદ્રોહી ઉદ્યોગકારે એનો એસિડના ટેન્કર ઠલવ્યા અને એના કારણે 1-2 ટેન્કર ઠલવ્યા અને આ લોકોએ સિંચાઈમાં પાણી લીધું. એમાં એમનો ડાંગરનો પાક સંપૂર્ણપણે બળી ગયો અને એનો આખો દરેક ખેડૂતના ખેતરનો સર્વે કરવામાં આવ્યો. એટલે અમારા સાથી મિત્ર કાંતિભાઈ મકવાણા દ્વારા, અને એ સર્વે કરવામાં એમણે ટોટલ માર્યું કેટલું નુકસાન થયું તો 3.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 3.5 કરોડ રૂપિયાનું. અને આ તો તમે એક જ ઇન્સિડન્ટ છે. આવા તો ઇન્સિડન્ટ વારંવાર બને છે. હમણાં થોડા સમય પહેલાં, કદાચ એકાદ મહિના પહેલાં પણ 1-2 મહિનાની અંદર 2 વખત ટેન્કરો પકડાયાના રિપોર્ટ ન્યૂઝપેપરમાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીઝના નામ સાથે આવ્યા હતા. પણ મોટી તકલીફ એ વાત છે, ખરેખર આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ખરેખર ઉદ્યોગકાર નથી, એ ક્રિમિનલ છે, સમાજદ્રોહી છે, દેશદ્રોહી છે. એમને સજા થવી જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી એમને કોઈ પણ જાતની સજા થતી નથી. ટેન્કરો આટલા બધા જાય છે તો ટેન્કરોનું કેમ મોનિટરિંગ થતું નથી? અને જો જીપીસીબીના અધિકારીઓ પકડવા ઈચ્છે તો પકડી શકે, પણ સાથે રાજકીય પોલિટિકલ વિલની બહુ જરૂર છે. તો જયનારાયણભાઈ, પોલિટિકલ વિલ ત્યાં કશું ના થઈ શકે. કારણ કે મારે એક વખતે ઓફ ધ રેકોર્ડ મિટિંગ જ્યારે ચાલતી હતી અમારી, ત્યારે અમને કીધું કે અમારે પણ જીવવાનું છે કે આ બધી માફિયા રાજ છે અને માફિયા રાજમાં અમે શું કરીએ. એક ઇંગોલી નામનું ગામ છે અને ઇંગોલી સામે છેડે નદીને સામેને છેડે ખડા નામનું ગામ છે. આ બે વચ્ચે એક બ્રિજ બનાવવામાં આવશે. એ પ્રાઇવેટ બ્રિજ બનાવે છે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ બ્રિજ બનાવે છે અને આ બ્રિજ પરથી પસાર થનારે પછી ટોલ આપવો પડે. એટલે ટોલ એટલે ઓફિશિયલની પણ 10-20-50 એક માણસ બેઠો એ કલેક્ટ કરે. પણ આનો સૌથી મોટો ઉપયોગ મને ગામ લોકોએ કીધું કે અહીંથી એસિડના ટેન્કર ઠલવવામાં આવે છે અને એ એસિડ ટેન્કર ઠલવનારને એક ટેન્કરનો ફેરો કરે એટલે 50,000 રૂપિયા મળી જાય છે. ગામ લોકો આ બધું જ જાણે છે અને બીજા ગામના લોકો પણ જાણે છે. એવા કેટલાક સ્પોટ પણ મને બતાવ્યા કે આ બધા સ્પોટ છે કે અહીંથી એસિડના ટેન્કર ઠલવાય છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. ડર એવો છે, સખત ડર છે કે અમે જો કંઈ બોલી જઈએ ને અમારું નામ આવે તો મુશ્કેલ થાય. એટલે આ વાત મેં વારંવાર એવા જીપીસીબીના અધિકારીઓ પણ જ્યારે મળવાનું થયું ત્યારે પણ કહ્યું છે અને જ્યારે ડિબેટમાં મેં ભાગ લીધો ત્યારે પણ આ કહ્યું છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. જી મહેશભાઈ, જો આ પરિસ્થિતિ હોય તો આપણે કલ્પસરની વાત કરતા હતા તે વખતે પણ ત્યાં સાબરમતીમાં તો જે વાત કહી આપણા શેઠ સાહેબે, જતીનભાઈએ, તે વાત સંપૂર્ણ તર્કસંગત છે. અને કેટલાક ગામો સરોડા જેવા છે ત્યાં તમે જાઓ તો બિલકુલ તમને કાળા પાણીનો રગડો જ જોવા મળે છે. એટલું જ નહીં, પણ આ ઔદ્યોગિક એસ્ટેટ છે એમાં પણ જુદી જુદી જગ્યાએ જો તમે પાણી માટે બોર કરો તો ક્યાંક લીલું નીકળે છે, ક્યાંક કાળું નીકળે છે, ક્યાંક ગુલાબી નીકળે છે. એ ત્યાં કઈ ઉદ્યોગોએ પાણી અંદર રિવર્સ પમ્પિંગ કર્યું છે તેના પર આધારે છે. તો આ નીતિહીનતા માટે શું જવાબદાર ગણો છો તમે? માત્ર ને માત્ર લોભ ગણો છો કે સરકારની બેદરકારી ગણો છો? કારણભૂત શું ગણો છો? સાહેબ, બંને લોભ અને બેદરકારી અને રાજકીય મહત્વાકાંક્ષાઓ અમુક લેવલે જવાની. જેમ કે કલ્પસરની આપણે વાત કરી, 2003થી એનો પહેલાં પ્રી ફિઝિબિલિટી, પછી ફિઝિબિલિટી રિપોર્ટ, આજે 2021 થયું, 18 વર્ષ થયા.
600 કરોડ રૂપિયા ખર્ચાયા. આ વિધાનસભાનો રિપોર્ટ. દર વખતે પ્રશ્નો પૂછે ધારાસભ્યો, જવાબ આપે, એનું અમે કેલ્ક્યુલેશન કર્યું. તો 600 કરોડ રૂપિયા ફિઝિબિલિટી સ્ટડી પાછળ ખર્ચા અને કલ્પસર સરોવર બનાવવાનું છે. એટલે પણ હજુ રિપોર્ટ તૈયાર થયો નથી. હવે એ કલ્પસર એમ કે મીઠા પાણીનું સરોવર થશે, આ બધી નદીઓનું પાણી ત્યાં જશે, દરિયાનું ખારું રોકીશું અને ટૂંકો રસ્તો થઈ જશે ભાવનગર જવાનો. બહુ સરસ પરિકલ્પના, આમ દિવા સ્વપ્ન. અને આપણાથી બોલાય નહીં સાહેબ. ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ એવી છે કે જો તમે એમ કહો કે કલ્પસર શક્ય જ નથી અને આ દિવા સ્વપ્ન છે, કોઈકનું ડ્રીમ ઉલ્લુ બનાવે છે તમને, તો લોકો મારે તમને. હવે આવી સ્થિતિમાં આ કલ્પસરની જગ્યાએ જ આ જે સાબરમતીને શુદ્ધ કરવાના ભાગરૂપે સરકારે એવું નક્કી કર્યું સાહેબ 2 વર્ષ પહેલા કે અમદાવાદ અને વડોદરાના જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટના પાણી જે છે એને સોકોલ ટ્રીટેડ લાંબી પાઇપલાઇન, ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનનો પ્રોજેક્ટ 2270 કરોડનો અને ત્યાં ઠલવવાનું, એટલે પાણી ચોખ્ખું થાય, સાબરમતી ચોખ્ખી થાય. હવે તમે જો ના પાડો તો કહેશે કે આ લોકોનો વિરોધ જ દેખાય છે, આ લોકો નેગેટિવ જ છે, આ લોકો દેશદ્રોહી છે, આ રાષ્ટ્રદ્રોહી છે, એમને કંઈ ગમતું જ નથી. હવે એ શક્ય જ નથી. હવે એ પાણી ત્યાં દરિયામાં રાખવાના તમે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ હમણાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની સભામાં સરસ વાત કરી, 5 સિદ્ધાંતો આપ્યા. એ મંત્રોના સિદ્ધાંતો બહુ સરસ આપે. એવો સિદ્ધાંત, 5મો સિદ્ધાંત એવો એમણે આપ્યો કે દુનિયાના દેશોએ દરિયાને પ્રદૂષિત થતો અટકાવવાનો છે. હવે મારો સવાલ એ થાય કે ગુજરાત તો મોડેલ સ્ટેટ છે, ડબલ ગ્રોથ એન્જિન છે, અને ગુજરાતમાં આ દરિયાનું પાણી પ્રદૂષિત થવાનું છે સાહેબ. અને એ વાત, અને તમારું જે ડ્રીમ છે પ્રોજેક્ટ કલ્પસર, ત્યાં આ પાણી પડવાનું છે. હવે જો તમે વિરોધ ના કરી શકો. હવે સાહેબ વાત રહી પૈસાની, 400 કરોડ તો આપણે ખર્ચી નાખ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્લ્ડ બેંક જોડે 3000 કરોડની લોન માગી છે કે એ તમે લોન આપો તો અમે આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આ બધા કોમન એફ્લુએન્ટ પ્લાન્ટમાં સુધારા લાવીએ. આ મુદ્દો છે. બીજો મુદ્દો હમણાં સાહેબ એ પણ થયો છે, જતીનભાઈએ વાત કરી ને કે એમને ટેકનિકલ વાત કરી કે બધા કોમ્પ્લેક્સ થઈ જાય છે, એફ્લુએન્ટો ભેગા થાય એટલે ડિફિકલ્ટ ટુ મેનેજ એન્ડ ડિફિકલ્ટ ટુ ટ્રીટ એન્ડ ઓલ. હમણાં 25મી જૂન આ વર્ષે વટવામાં એક રિએક્ટર નાખવામાં આવ્યું અને એમાં એમ કહેવામાં આવ્યું કે 40 કરોડના ખર્ચે મેં રિએક્ટર નાખ્યું છે, એનાથી અમે 100% પાણી શુદ્ધ કરીશું, બધા નોર્મ્સ પાડીશું. એટલે મેં ચીફ મિનિસ્ટરને પત્ર લખ્યો કે જો આ શક્ય છે અને તમે ઉદ્ઘાટન કર્યું છે, પ્રકાશ જાવડેકર પણ હતા, તો બધા સીઈટીમાં લગાવો તો આ પાઇપલાઇનમાં જે 2270 કરોડનો ખર્ચો થવાનો છે એ બચી જાય. અને સાહેબ મને દુઃખ એ વાતનું થાય છે કે પ્રજાના ટેક્સના પૈસા ઉપયોગ થવાના છે. ઉદ્યોગો પ્રદૂષણ કરે પણ 70% રૂપિયા એ ગુજરાતની પ્રજાએ આપવાના છે અને 30% જ માત્ર ઉદ્યોગોએ આપવાના છે. એટલે મારા પ્રજાના પૈસાના ટેક્સનો વેડફાટ થાય અને આપણે બોલી ના શકીએ. એટલા માટે સાહેબ મેં એવું કહ્યું કે હું પહેલો પાપી છું કે હું મારો અવાજ નથી ઉભાવી શકતો. હવે બીજી વાત સાહેબ, સાબરમતીની વાત કરીએ આપણે કે સાબરમતીમાં એક સંસ્થાએ સરસ અભ્યાસ કર્યો હતો, અલકાબેન પલરેચા નામના એક રિસર્ચર બેન છે, એમણે કર્યો હતો 5-1 વર્ષ પહેલા. 49 ગામોમાં આ કિનારાના ઇરિગેશન થાય છે સાબરના પાણીથી. એમાં 21,087 હેક્ટર જમીનમાં આનું ઇરિગેશન થાય છે આની. હવે અત્યારે પહેલાં તો આ એફ્લુએન્ટને નહોતો નાખતા શરૂઆતમાં જ્યારે છૂટ આપવામાં આવી ત્યારે, પણ હવે તો એફ્લુએન્ટની સાથે આ સિવેજ જ છે એ બધું. એટલે ત્યાં જે સાહેબે વાત કરી, પરેશભાઈ સાહેબે, કે ત્યાં પાક બગડ્યા છે, ટોક્સિસિટી વધી છે, પણ એમની જો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ નથી એટલે એમને છૂટકો નથી, એટલે પાણીનો ઉપયોગ કરવો પડે છે. બાકી એવા કોણ મૂર્ખા હોય કે એમને ખબર છે કે આ ગંદુ પાણી છે ને પોતાના ખેતરમાં નાખે, પોતાનું ખેતર બગાડે. મહેશભાઈ, એ તો કલેક્ટરે પરમિશન આપેલી છે અને ખેડૂતો તો એમ કે છે કે અમને આ પાણીથી પાક વધારે ઉતરે છે, તો એ આ બે વિરોધાભાસી કેમ આવે છે? સાહેબ એ લોકો ના છૂટકે એવું બોલે છે. જેમ કે પિરાણાની હું વાત કરું, પિરાણાના આજુબાજુમાં જે ડુંગરો થયો છે અત્યારે ડમ્પ સાઈડ, ત્યાંના લોકોને મળશો તમે તો એ લોકો એમ ખુશ છે, કારણ કે એવી વાત ફેલાવવામાં આવી છે કે જો આ પર્યાવરણવાદીઓના વાદે ચડ્યા તમે અને એમ કહેશો કે પ્રદૂષણ જતાં તમને ખાલી કરીશું તો બીજી જગ્યા નહીં મળે, એટલે ના છૂટકે એવું બોલવું પડે સાહેબ. એટલે તમે જાઓ, પિરાણાની આસપાસ 1 લાખ લોકો રહે છે આપણા નારોલ જોડે ટેકરામાં. તમે કોઈને પૂછો તો કોઈ બોલશે નહીં. એમને એવું કહેવામાં આવ્યું છે કે તમે એમ બોલશો કે પ્રદૂષણથી નુકસાન થાય છે તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન કે સુપ્રીમ કોર્ટ કે બધાના આદેશથી અમારે તમને ખાલી કરવા પડશે. આ બીક છે સાહેબ.
અને એટલા માટે ખેડૂતો નથી બોલતા. બાકી એવું નથી, જેમ કે તમે આપણે જુઓ પાદરાની એફ્લુએન્ટ ચેનલ વડોદરાથી જે જાય છે અને મહીસાગરમાં મળે છે, આ રિપોર્ટ પ્રદૂષણ બોર્ડનો જ છે કે એ જે 44 નંબરનો પોઈન્ટ છે ત્યાં અતિશય બીઓડી સીઓડીનું પ્રમાણ છે, પણ ખેડૂતોએ પાણી વાપરે છે, બીજો વિકલ્પ જ નથી. અને એટલે જે પરેશભાઈ વાત કરી તે કે ભાઈ જે વાવે તેવું લણે, એટલે પછી શું થાય, તો બધાને જવાનું છે. આ મુદ્દો સાહેબ એમાં એ છે. પણ મારો અગેન મુદ્દો એવો સાહેબ કે આના રિપોર્ટ આવે છે વિધાનસભામાં, તો વિપક્ષ 210ની આપ તો સાહેબ ગૃહમાં બહુ રહ્યા છો ને, તો આપ તો સંસદીય અભ્યાસુ છો, એના મંત્રી હતા, એ બધું તો બરાબર છે, પણ એના અભ્યાસુ છો આપ, એ જરા હટકે છો. રૂલ 210 પ્રમાણે આની ચર્ચા કેમ નથી માંગતા? મને એ સવાલ થાય છે કે તમારો રોલ માત્ર પત્રકાર પરિષદમાં બૂમો પાડવાનો જ છે. એટલે જે જતીનભાઈએ કહ્યું કે આમાં બધાની સાંઠગાંઠ છે, કંઈ કોઈ બોલતા નથી આ બધી વસ્તુઓ, કેમ આ વાત રજૂ થતી નથી? સાહેબ 2009માં બહુ સરસ એક ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલો. પ્રાંતિજના ખેડૂતો ગુજરાત હાઈકોર્ટમાં ગયા પ્રદૂષણના લીધે, જસવંતસિંહ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. એમાં હાઈકોર્ટે એવું કહ્યું, જજે, એટલે ડિવિઝન બેન્ચ હતી, ચીફ જસ્ટિસની સાથે આ બી હતા, એમ કહ્યું કે ખેડૂતોને ડબલ માર પડી. એક તો પ્રદૂષણથી માર પડી ને બીજું તમારે ત્યાં આવવું પડ્યું. એટલા માટે એમણે એવી સૂચના આપી, ડિરેક્શન આપ્યું કે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદે એક કમિટી બનાવવામાં આવે, જેમાં કૃષિના નિષ્ણાત હોય, ઇરિગેશનના અધિકારી હોય, વન અને પર્યાવરણના અધિકારી હોય, આ પ્રકારના બધા હોય. અને એ જેવી ફરિયાદ મળે છે પ્રદૂષણ બોર્ડને, તો એનું શોધી કાઢો કે કેટલું વળતર ચૂકવવાનું, અને જિલ્લા મેજિસ્ટ્રેટ વળતર ચૂકવે. આજ દિન સુધીમાં કમિટી નહોતી બની. હ્યુમન રાઇટ કમિશને લખ્યું, હ્યુમન રાઇટ કમિશને ચીફ સેક્રેટરીને નોટિસ આપી મારા એ કેસમાં. હમણાં ગયા અઠવાડિયે એની કમિટીઓ બની, પ્રદૂષણ બોર્ડે બનાવી. હવે સાહેબ આટલું બધું જ્યારે હોય, હાઈકોર્ટ કહેતી હોય, નેશનલ હ્યુમન રાઇટ કમિશન કહેતું હોય, અને તમે ના ચૂકો, અહીંયા જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણના લીધે, આજે પીસાવાડાની ગામની વાત કરી જતીનભાઈએ, બહુ ગંભીર મુદ્દો છે. એટલે ખેડૂતોને પછી તમે ડબલ ઇન્કમની વાત કરો છો, તમે કે મેં 2,000 રૂપિયા આપ્યા, એટલે શું તમે એને એમ દયામાં જીવવા માંગો છો? તમે એને કેવી સ્થિતિમાં મૂકી દીધો છે? તમે આમ દાન કરી રહ્યા છો, 6,000 રૂપિયા અમે આપ્યા, ઉપકાર કરી નાખ્યો, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ કઈ સ્થિતિનું નિર્માણ? 15 કિલો અનાજ આપી દેવું એટલે તમારે શું છે? આ ઇટ્સ માય રાઇટ્સ બેઝિકલી. તમે ફેલ ગયા છો અને તમે ઉપકાર કરો છો કે તમે ફોટા સાથે ધન્યવાદ 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 કરો. અને આ સ્થિતિનું નિર્માણ થયું છે, અને બધી સંસ્થાઓએ સ્વાયત્તતા ગુમાવી દીધી સાહેબ, અને એનું આ પરિણામ છે. એટલે આ બધું જે નેક્સેસ છે, પણ મૂળ મુદ્દો એ છે કે રાજકીય ઈચ્છા શક્તિ નથી, એનું આ પરિણામ. મૂળ આપે જે વાત કહી ને એનું છેવટે તારતમ્ય તો એ જ આવે છે કે રાજકીય ઈચ્છા શક્તિ નથી, કારણ કે આપણે વોટના રાજકારણ પર આધારિત છીએ, અને વોટના રાજકારણમાંથી હવે દરેક પક્ષ એવું શીખ્યો છે કે વિનેબિલિટી એ અગત્યની છે, એબિલિટી એ અગત્યની નથી. તમે જીતી કઈ રીતે શકો, એ જીતવા માટે તમારે જે કરવું હોય તે કરવાનું, અને એ કરતા કરતા તમે પાછા વિધાનસભા કે લોકસભા પહોંચી જાઓ એટલે તમે ગંગા નાયા. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી કંઈ બહાર નીકળાય એવું લાગે છે જતીનભાઈ તમને? તમે તો ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે જોડાયેલા રહ્યા, પબ્લિક એક્ટિવિસ્ટ છો, અને યુ હેવ સીન ધ વર્લ્ડ. તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળાય એવું લાગે છે? બહાર તો કોઈ પણ પરિસ્થિતિ હોય, જો લોકો વિચારે તો બહાર નીકળાય. પણ મને એક મહેશભાઈ કીધું એટલે યાદ આવ્યું કે બહુ જ આ ખેડૂતોને જ્યારે મળ્યો, અને આજે પણ મારે જ્યારે વાત થઈ ખેડૂતો સાથે, મારે ફોન પર બી વાત થઈ, ત્યારે એમને એક એવો ડર છે કે જો તમે એમ કે આ ઇસ્યુને બહુ એમ કે ચગાવશો ને, તો કે અમને એવું અમારું પાણી બંધ કરી દેશે, એવી અમને પેલી આ ઇન્ડસ્ટ્રી પાણી છે ને એ બીજી બાજુ ડાયવર્ટ કરી દેશે, આ પાણીને, આ નદીને બંધ કરી દેશે. એટલે કે અમે તો બિલકુલ અમારી પાસે કોઈ કેનાલનું પાણી પણ નથી અને કશું નથી, તો અમે પાક કેવી રીતે કરશું? મેં કીધું કે એટલે એક જાતનો એવો ડર પેદા કરવામાં આવે છે કે જેથી ખેડૂતો બોલે જ નહીં, ગભરાય. એટલે આ પરિસ્થિતિમાં લોક જાગૃતિ બહુ અગત્યની છે. અમે એના માટે ગ્યાસપુર પાસે મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો, 2 વખત અમે મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો. અને પહેલી વખત જ્યારે મેં પ્રોગ્રામ રાખ્યો ત્યારે એ મુખ્યમંત્રીશ્રી સાથે બધા 182 MLAને અમે મોકલેલું જાણ કરતી કે ભાઈ તમે આ મહાઆરતીનો પ્રોગ્રામ છે, ચોક્કસ પધારો. પોલીસ કમિશનરે પણ કહેલું. પોલીસ કમિશનર વતી 2-3 જણ આવ્યા હતા, એટલા માટે આવ્યા હતા કે એ જોવા મળે કે મેં કીધું એટલે કે હવે શું થઈ રહ્યું છે એમ. મને કે મંડપ ક્યાં છે? મેં કહું આમાં મંડપ શાનો? એટલે ત્યાં મહાઆરતી કરેલી, અને અમારે મહાઆરતીના શબ્દો આ જ હતા કે
કે આપણે આ કેટલો લોભ જે આપે જે વાત કરી જયનારાયણભાઈ સાહેબ કે લોભની જે વાત કરી ગ્રેડની, એ કેટલો બધો આ ઉદ્યોગકારોનો લોભ છે કે આખા સમાજને ઝેર પાઈ છે. આપે જે પાણીનો જ્યારે મેં એવો જોયો હતો કે 60 ફૂટ ઊંડો બોર કરેલો અને એમાંથી પાણી જે નીકળતું હતું એ બિલકુલ કાળા કલરનું ફીણવાળું પાણી આવતું હતું. એટલે એનો અર્થ કે 60 ફૂટથી પણ નીચે સુધી આખું ભૂગર્ભ જળ ખરાબ થઈ ગયું, દૂષિત થઈ ગયું છે. અને એની જો ઇન ટર્મ્સ ઓફ મની એની જો વેલ્યુ મૂકવામાં તો મને નથી લાગતું કે અબજો રૂપિયામાં પણ એની વેલ્યુ કાઢી શકાય, એટલું બધું ભૂગર્ભ જળ આપણું ખરાબ થઈ ગયું છે. એટલે આ પરિસ્થિતિમાં જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય અને જ્યાં સુધી જે કેમિકલ ઉદ્યોગકારો છે જો આજે કોઈ જોતા હોય તો મારો એમને ખાસ કહેવું છે કે તમારા હૃદયને ઢંઢોળો. તમે જે કરી રહ્યા છો બહુ મોટો ગુનો કરી રહ્યા છો અને તમે અહીં તો કરી રહ્યા છો, ઈશ્વરના દરબારમાં પણ તમને જવાબ આપવાનો ભારે પડી જશે ભાઈ. એટલે સાંભળો, આ એક જાતનો તમે આતંકવાદી છો, એનાથી ઓછું કશું જ નથી. અને જો એ લોકો સુધરે અને ટર્શરી ટ્રીટમેન્ટ પર ને જે મહેશભાઈ હમણાં વાત કરી વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને જો આવો પ્લાન્ટ નાખ્યો છે અને આવી બધી ઘણી બધી ટેકનોલોજી ડેવલપ થયેલી છે, એનો ઉપયોગ કરો. મેં જોયું છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોફિટ કરવો બહુ સહેલો છે, બહુ જ મોટો, કારણ કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હોય ને તો એને બહુ મોટું એક્સપાન્શન કરવું પડે, પ્રોડક્શન વધારવું હોય તો એટલા મશીનો, એટલા કારીગરો, એટલું બધું જોઈએ. જ્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રી એક એવી છે કે જેમાં તમારું વેસલ જેટલું મોટું એટલું પ્રોડક્શન વધારી શકો. એટલે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં મેં જોયું ચિક્કાર નફો છે, પણ એ લોકો બધો જ નફો ઘરભેગો કરે છે અને બહુ જ મોટું પાપ કરી રહ્યા છે. મને લાગે કે જો એમના દિલ સુધી પહોંચવામાં આવે અને આપણે પેલા જે ગંગા નદીનું જે પ્રદૂષણ છે એમાં પ્રોફેસર જેડી અગ્રવાલે તો આપણા જે હતા મહાન, એમણે ઉપવાસ કર્યાને એમનું મૃત્યુ થઈ ગયું અને છતાંય આ સરકાર બિલકુલ સેન્સિબલ નથી. એટલે એણે કંઈ કહ્યા ના કરી. અત્યારે પણ એક આત્મબોધાનંદજી મહારાજ છે ત્યાં અને એમના 30 ઉપવાસ થઈ ગયા છે, અનશન પર બેઠા છે. અને ગઈકાલે જ મેં એમને જણાવ્યું કે ભાઈ તમે તમારા ઉપવાસ છોડો કારણ કે તમારું જીવન પ્રેસિયસ છે. એટલે મને લાગે છે કે અમે સંતોનો પણ જોડવા જોઈએ, શંકરાચાર્યો જે છે એમને જોડવા જોઈએ. અને અમે મહાઆરતીના પ્રોગ્રામમાં એટલા માટે જગન્નાથજીના મહંતને આમંત્રણ આપવા ગયા હતા કે તમે જમાલપુરમાં જો દર મહિને આરતી કરતા હો તો એક વખતે આ મહાઆરતીમાં જો આપ પધારશો તો આપણા દ્વારા એક પોલિટિશિયન્સને એક મેસેજ જશે. પણ એમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું નહીં, એનું અમને ઘણું દુઃખ છે. બાકી અમે એમને સમજાવ્યું કે લોક માતા જો આપણે કહેતા હોય ને હિન્દુ સંસ્કૃતિમાં નદીને આપણે માતા કહેતા હોઈએ તો આપની પણ અમારી સાથે અમે જેમ છીએ એમ આપની પણ એક ફરજ બને છે કે આ ઇસ્યુ પર વધારે તમે ફોકસ કરો ને આપનું એટલું પેલી છે, આપ એક મહંત છો જગન્નાથજીના મંદિરના કે જેના કારણે આપ જો આમાં ભાગ લેશો તો આનો બહુ મોટો અસર થશે. પણ અમારું દુઃખની વાત એ છે કે એમણે ભાગ ના લીધો. પરેશભાઈ, આપ તો સરકારમાં રહી ચૂક્યા છો, આ રાજકીય ઈચ્છા શક્તિના કોઈ ઇન્જેક્શન આવે છે? રાજકીય ઈચ્છા શક્તિ અત્યારે તો એ શબ્દ લોકો માટે નથી, પણ પ્રસિદ્ધિ માટે જે કોઈ વસ્તુ કરવામાં આવે એ રાજકીય ઈચ્છા શક્તિ છે. અને શોર્ટ ટર્મ ગેઇન માટે જ લોકો કામ કરે છે. લાંબા ગાળાનું દીર્ઘ દ્રષ્ટિથી જોઈ અને પછી શું થશે એ અત્યારે આપણે નહીં હોઈએ તો એવું કામ શા માટે કરવું? એટલે તે તાત્કાલિક જે રિઝલ્ટ આપે એવા પ્રોજેક્ટ અને એવા કામો થાય છે. 2 ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો અંડરપાસ બનાવવામાં આવે અને ટ્રાફિક ઓછો થઈ જાય તો એ 4-5 વર્ષમાં લોકોને લાગે કે ના ઘણું સારું કર્યું. જ્યારે સિંચાઈના વ્યવસ્થાપનના કે પોલ્યુશન કંટ્રોલના કે હવાનું પોલ્યુશન ઘટાડવાના કામો કરવામાં આવે તો એનું 1-2 દિવસમાં કે 1-2 વર્ષમાં તાત્કાલિક જોઈએ એવું રિઝલ્ટ ન મળે, પણ લાંબા ગાળે આવનારી પેઢીઓ માટે ઘણું સારું રિઝલ્ટ મળે અને આખી સમાજને તેનો કાયમી ફાયદો થાય તેવું મળે. પરંતુ તે પ્રકારની દીર્ઘ દ્રષ્ટિ આપણા સમાજમાંથી ઓછી થતી જાય છે અને પરિણામે સમાજ આખો એના ફળો ભોગવી રહ્યો. બિલકુલ સાચી વાત કહી તમે. દર્શક મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. જેવો સમાજ તમે કાંકરિયાના તળાવમાંથી પતરાની ડોલથી પાણી લો, માટીના ગળાથી લો, ચાંદીના ગગરાથી લો કે સુવર્ણ પાત્રથી લો, પાણી કાંકરિયાનું છે. એટલે આપણે કોઈને માથે દોષારોપણ કરીએ એના પહેલા એ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે એક આંગળી કોઈના સામે કરીએ છીએ તો બાકીની 5 આપણા સામે થાય છે. જેવો સમાજ હશે એવા જ રાજનેતાઓ આવવાના છે, જેવો સમાજ હશે એવા જ અધિકારીઓ આવવાના છે, જેવો સમાજ હશે એવા જ વેપારીઓ આવવાના છે. અને જ્યાં સુધી સમાજમાં એક સામૂહિક જવાબદારીનો ભાવ ન પ્રગટે, સમાજમાં જ્યાં સુધી એક હિંમત ન પ્રગટે કે અમે આવું નહીં થવા દઈએ,
ત્યાં સુધી આ ચાલ્યા કરશે. આ અશક્ય નથી. સિંગાપોર જ્યારે અલગ દેશ બન્યો ત્યારે 100% પાણી મલેશિયા પાસેથી આયાત કરીને ચાલતો હતો. આજે સિંગાપોર વરસાદનું પાણી સંગ્રહે છે, પાણીમાં બચત કરે છે અને રિસાયકલ કરે છે, અને આજે એ જ સિંગાપોર મલેશિયાને પાણી નિકાસ કરે છે. એટલે આ શક્ય છે, નથી શક્ય એવું નહીં. જેમ સુરતનો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નફો કરી શકે પણ અમદાવાદનો નથી કરતો, તો આપણે સરકારમાં સારું નહીં શીખવાની બાધા લઈને બેઠા હોઈએ તે રીતે બેઠા છે. તો સરકારે પણ પર્યાવરણ મંત્રીશ્રી અને પર્યાવરણના જે કોઈ કરતા ધરતા હોય, એડિશનલ ચીફ સેક્રેટરી હોય કે જે હોય, તેમણે કમસે કમ સુરતનો આ દાખલો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એના અધિકારીઓને બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ તમે એક કામ કરો, અઠવાડિયું સુરત રહો અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના આજુબાજુમાં જ ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ. એટલે ઊંઘતા બેસતા સૂતા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દેખાય અને જાણી લાવો કે એ લોકો કઈ રીતે કરે છે. ઇફ સુરત કેન ડુ ઇટ, એની સિટી ઇન ગુજરાત કેન ડુ ઇટ. અને સુરતને તમે રિસોર્સ પર્સન બનાવો ને, ત્યાં જે ઇજનેરો જે કામ કરતા હોય, કંઈક કામ એક માણસથી તો થતું નથી, બધા ઘણા લોકો ભેગા થાય ત્યારે આ કામ થાય છે. તો સુરતમાંથી તમે રિસોર્સ પર્સન લો, એ મોડેલને એમ્યુલેટ કરો અને એમાં સ્થાનિક કક્ષાએ જે ફેરફાર કરવા જરૂરી હોય તે ફેરફારો કરો. અમદાવાદ હેરિટેજ સિટી બન્યું, દુનિયાના નકશા પર આવ્યો, એનો આપણને આનંદ છે. પણ અમદાવાદ એક અત્યંત ગંદી નદી, જે એક જમાનામાં ગાંધીજી રહેતા હતા ત્યારે અત્યંત શુભ્રવતી, એનું નામ જ શુભ્રવતી છે, સાબરમતી. તો એ શુભ્રવતીની અત્યારે આપણે એક કાળવતી કરી નાખી છે, કાળું પાણી દેખાય છે એનું. તો આપણે જવાબદાર છીએ એના માટે, બધા જવાબદાર છે. સ્ટેક હોલ્ડર્સ પણ એટલા જ જવાબદાર છે, અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. અને રાજકીય ઈચ્છાશક્તિની વાત સાચી કહી મહેશભાઈએ, જે રાજકર્તાઓ છે એ સૌથી વધુ જવાબદાર છે, કારણ કે એ બધા કરતાં વિશેષ સવલતો ભોગવે છે, અધિકારો ભોગવે છે અને ચૂંટાય છે પ્રજાલક્ષી કામો માટે. તો એમણે આ કામ જોવું જોઈએ. અને સુરતમાં થતું હોય તો અમદાવાદમાં શું કરવા ન થઈ શકે એ મને સમજાતું નથી. એ અમદાવાદમાં જ નહીં પણ વડોદરા ને બધે જ થવું જોઈએ. દરિયાના પેટાળમાં તમે ગંદુ પાણી નાખશો, આમે દરિયાનું પેટાળ હવે વધારે ને વધારે પ્રદૂષિત થતું જાય છે. પ્લાસ્ટિકનો કચરાથી માંડીને અનેક પ્રકારના કચરાઓ એમાં ભળે છે. તો આમાં આપણે પછી એમાં ઉમેરો કરીશું. એટલે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પર્યાવરણ એ સૌએ જાળવવાનો વિષય છે. પ્લાસ્ટિકની થેલી આપણે બહાર રખડતી મૂકીશું, નાખીશું તો સરવાળે આપણે પણ એમાં ગુનેગાર છીએ કે આપણે પર્યાવરણ જાળવવામાં મદદરૂપ નથી થતા. એમ પાણી પ્રદૂષિત ન થાય આપણા કારણે તે જોવું પણ એટલું જરૂરી છે. આ આપણે જોવામાં ક્યાંક ચૂક થઈ છે અને એ માટેની સહિયારી જવાબદારી જે રાજકર્તાઓ છે ત્યાંથી માંડીને બધાની છે. અને એ જવાબદારી વહન કરવાનું સ્વીકારી અને સાબરમતી ફરી પાછી નિર્મળ બને એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. એવી ભાવના સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ દોરી જઈશું. આશા રાખીએ કે આ જે કંઈ ચર્ચા થઈ છે એની કંઈક અસર સરકાર, સરકારી તંત્ર અને જે લોકો આ કાયદાઓના અમલીકરણ માટે જવાબદાર છે તે સૌ પર પડે. સાથોસાથ નીચાણવાસમાં રહેતા ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ પર પણ પડે. અને એક દિવસ એવો આવે કે જ્યારે સાબરમતીમાંથી બહાર જતું પાણી એ શુદ્ધ હોય અને ખેડૂત કોઈ પણ ઝીઝક વગર એ પાણી પોતાની ખેતી માટે વાપરી શકે. એ નહીં કરો તો તમે જે પાલક ખાઓ છો, મેથી ખાઓ છો, મૂળા ખાઓ છો, ગાજર ખાઓ છો, એ બધામાં બેક્ટેરિયા અને પ્રદૂષિત પેલા ભળ્યા છે. ક્યાંક મર્ક્યુરી છે, ક્યાંક લેડ હશે. આ બધી તમારા જ પેટમાં જવાનું છે, એટલો ખ્યાલ રાખજો. આ વાત સાથે આપણે આજની ચર્ચાને અંત તરફ લઈ જઈએ છીએ. ભાઈ મહેશભાઈ પંડ્યા, પરેશભાઈ શાહ, જતીનભાઈ શેઠ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટે પોતાના અનુભવનો લાભ આપ્યો ચર્ચા માટે ત્રણેયનો આભાર, ધન્યવાદ. મળીશું આવતીકાલે દર્શક મિત્રો એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી શુભરાત્રિ.